નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ના સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ, હું તમારો ભાઈ ભદ્રેશ ગઢવી આજના આ લેક્ચરની અંદર તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર મુઘલ સામ્રાજ્ય વિશે જે પાઠ આલ્યો હતો એની માહિતી મેળવી હતી, અને આજના લેક્ચરમાં આપણે કંઈક આગળ એટલે કે મુઘલ સામ્રાજ્યની જે રાજ્ય વ્યવસ્થા છે, આ રાજ્ય વ્યવસ્થા અને એમની જે સંસ્કૃતિ છે એના વિશેની માહિતી આજે આપણા આજના લેક્ચરની અંદર મેળવવાની છે. તો ગયા લેક્ચરની અંદર જે આપણે અભ્યાસ કર્યો એના માટે પણ મેં તમને કીધું હતું કે બુક અને પેન સાથે રાખજો. આજના લેક્ચરની અંદર પણ તમારે બુક અને પેન સાથે રાખવાની છે. તમારા મિત્રોને પણ જણાવી દેવાનું છે કે આ લેક્ચર તમે જોશો તો તમને ઘણો બધો સ્કૂલની એક્ઝામમાં ફાયદો થવાનો છે. તો હાલો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ની અંદર મુઘલ સામ્રાજ્ય પાઠ નંબર 3 છે, જેમાં આપણો આજનો ટોપિક છે મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ. શું ટોપિક છે? તો કે મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ. તો ચાલો આપણે જોઈએ કે એ સમયે કેવી રાજ્ય વ્યવસ્થા હતી, કેવી સંસ્કૃતિ હતી, બરાબર, એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી ભાઈ? હાલો આપણે જોઈએ કે એ સમયે જે છે એ કેવી રાજ્ય વ્યવસ્થા હતી, બરાબર ને? તો મુઘલ સામ્રાજ્યની અંદર બાદશાહ જે છે, આ બાદશાહ સર્વપતિ, સેનાપતિ અને ન્યાયાધીશ હતો. એને કે આ મુઘલ સામ્રાજ્યની અંદર જે બાદશાહ શાસન કરતો એ જ સર્વોચ્ચ મોટામાં મોટો સેનાપતિ, એનાથી મોટો બીજો કોઈ નહીં, અને પોતે જ મોટામાં મોટો ન્યાયાધીશ. એ જે ન્યાય આપે, આને ફાંસી તો ફાંસી, આને માફ તો માફ, આવું હતું, બોલો, બરાબર ને? તો બાદશાહ જે છે, બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતો. બાદશાહ અને મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ? તો કે અકબર દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતો. શાસન જે છે, શાસનના કેન્દ્રમાં કોણ રહેતું હતું? તો કે બાદશાહ રહેતો હતો. અને તેને સલાહ આપવા માટે મંત્રી પરિષદ અને વહીવટી તંત્ર આ વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરતા. શેની નિમણૂક કરતા? તો કે વજીરની નિમણૂક કરવામાં આવતી હતી. બરાબર, શાસનમાં કેન્દ્ર અને મંત્રી પરિષદ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ એટલે કે સમાંતર વાતચીત કરવા માટે, બરાબર, વચ્ચે કોને રાખવામાં આવતા? તો કે વજીરને રાખવામાં આવતા હતા. દીવાને વજીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો કોણ હતો? તો કે વજીર હતો સાહેબ. એને મુઘલ વહીવટી તંત્ર હતું, શાસનમાં કેન્દ્ર અને મંત્રીઓ હોય. મુખ્ય તો બાદશાહ હતા, પણ એને સલાહ આપવા માટે મંત્રી પરિષદ હતું ભાઈ. એને તો મંત્રી પરિષદો હોય, એમાં આજુબાજુમાં બધા મુખ્ય પદો મંત્રીઓ બેઠા હોય આ પરિષદમાં. બાદશાહ કેન્દ્રમાં એટલે કે મુખ્ય હોય. તો આવી રીતે ક્યાંક ને ક્યાંક એની શાસન વ્યવસ્થા જે છે સામ્રાજ્યની એ હશે. આ સેનાના વડા હોય. હવે જે સેના છે, દાખલા તરીકે આપણી ઇન્ડિયન આર્મી છે, એને તો એ સમયે એની ચોક્કસ સેના હોય કે ન હોય? હોય જ. તો એ સેના જે છે એનો વડો એટલે કે એનો સર્વોચ્ચ મોટો અધિકારી એને મીરબક્ષ કહેવામાં આવતું હતું. જે સેનાનો વડો હોય એને મીરબક્ષ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? તો કે સર મીરબક્ષ. જે સેનાની ભરતી કરતો. શું કરતો? સેનાની ભરતી કરતો, બરાબર, સેનાની ભરતી કરતો, સેનાના અધિકારીઓની નિમણૂક પણ કરતો હતો. કોણ? તો કે મીરબક્ષ. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો હતો. ગુપ્તચર તંત્ર આવે એની દેખરેખ પણ કોણ રાખતો? તો કે મીરબક્ષ રાખતો હતો. સેનાની ભરતી કોણ કરતું? તો કે મીરબક્ષ કરતો હતો. બરાબર. મુઘલ વહીવટી તંત્રમાં ગુપ્તચરો વાક્યાનવીશ તરીકે ઓળખાય છે. કેવી રીતે? તો કે વાક્યાનવીશ તરીકે ગુપ્તચરોને ઓળખવામાં આવતા હતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે મીરે સામાન નામનો એક અલગ વિભાગ જ હતો. એમાં એક માણસને સોંપી દેવાય એને કે મીરે સામાન, કે જાઓ અમારા બાદશાહની જે અંગત જરૂરિયાત હોય એ દરેક જરૂરિયાતો પૂરી પાડવાનો એનો વિભાગ હતો. જે સરકારી કારખાનાઓનો વડો હતો. અને ન્યાયાધીશનો વડો કોણ હતો? કાજી હતો. ન્યાયાધીશનો વડો કોણ હતો? તો કે કાજી હતો. આ તમારા માટે આઈએમપી છે, બરાબર ને? કે ન્યાયાધીશનો વડો કાજી હતો. તો મુઘલ વહીવટી તંત્ર છે કે જેની અંદર જુદા જુદા મીરબક્ષ, મીરે આસામ સામાન અને કાજી
એવા જેટલા જુદા જુદા વિભાગો હતા, બરાબર ને? તો જે સેનાનો વડો એને મીરપક્ષ કહેવાતું હતું, બાદશાહની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખનાર વિભાગ એને મીરે સામાન કહેવાતું હતું, ને ન્યાય વ્યવસ્થાનો વડો હોય એને કાજી કહેવામાં આવતું હતું, બરાબર? અને જો પાજી તમારે હજી લાઈક કરવાનું બાકી હોય તો ઝડપથી લાઈક કરી દો અને પછી મારી સાથે આગળ અભ્યાસમાં જોડાઈ જાઓ, બરાબર ને? એટલા વિદ્યાર્થી લાઈક કરવાનું બાકી તમારે બાકી છે તો કરજો ને ભાઈ ફટાફટ, હું વાર છે યાર. ચાલો ચાલો ફટાફટ લાઈક કરી નાખો, હાલો, બરાબર ને? ત્યારબાદ આવે છે મહેસૂલી વ્યવસ્થા. મહેસૂલ, ટેક્સ, કર, હે ને? તો આ કેવી રીતે ટેક્સ લેતા, કર લેતા, મહેસૂલ લેતા? હું બાદશાહ બધાને ઘરે ઘરે જતો કે મહેસૂલ લાવો. તો મહેસૂલ વ્યવસ્થા કેવી હતી હાલો આપણે જોઈએ, બરાબર? તો આ મહેસૂલ વ્યવસ્થા અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલ વ્યવસ્થાનો આરંભ એટલે કે શરૂઆત કરી હતી. શું કરી હતી? તો કે શરૂઆત કરી હતી. આરંભ એટલે હું થાય વાળા વિદ્યાર્થીઓ? તો કે શરૂઆત, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી. જેને શું કહેવામાં આવતું હતું વાલા વિદ્યાર્થીઓ? તો કે મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતું હતું ભાઈ. મહેસૂલનો દર એ વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. મહેસૂલનો જે દર હોય એ વાર્ષિક ઉપજ થાય એના 1/3 જેટલો મહેસૂલ બાદશાહને જમા કરાવવાનો. ખ્યાલ આવે છે? મહેસૂલ જે છે, અને આ મહેસૂલના વ્યવસ્થાનો જે સ્થાપક હતું એ ટોડરમલ હતો. કોણ હતો? તો કે આ મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક અકબરના સમયમાં ટોડરમલ કરી અને એ વ્યવસ્થાનો સ્થાપક હતો. મનસબદારી પદ્ધતિની અંદર સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલું હતું. શેની સાથે આ પદ્ધતિ સંકળાયેલી હતી ભાઈ? તો કે સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી પદ્ધતિ હતી. શેની વાત કરીએ આપણે? તો કે મહેસૂલ વ્યવસ્થાની. આ ટોડરમલ છે જે અકબરની મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક હતો, કે કેવી રીતે મહેસૂલ લેવાશે એનું સંચાલન, બરાબર? મનસબ એટલે જાગીર થાય. મનસબ એટલે શું થાય? તો કે જાગીર થાય ભાઈ. અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો. જેને મનસબદાર, તો કે જે જાગીર મોટી હોય એનો વડો એટલે મનસબદાર. જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો. શું કરતો ભાઈ એ? તો કે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવે અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. આ માટે જાગીર પ્રમાણે લશ્કર એમને આપવામાં આવતું હતું. કોને? તો કે મનસબદારને. કોને આપવામાં આવતું હતું? મનસબદારને. તે તેના વિસ્તારનો વડો હતો, બરાબર? અને ન્યાયાધીશ પણ ગણાતો. અને વિસ્તારનો વડો અને ન્યાયાધીશ કહેવાતો ભાઈ. તેની નિયત સમયે બદલી પણ કરવામાં આવતી હતી. અને એની નિયત સમય શું કરવામાં આવતી હતી? બદલી, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી દેવામાં આવતો. અને આ મુગલ જે મનસબદારની વ્યવસ્થા હતી એ વિશ્વમાં અનોખી જ હતી. વિશ્વમાં સૌથી વધારે વેતન પૈસા ધરાવતી વ્યવસ્થા હતી, બરાબર ને? તો આવી ક્યાંક મુગલ સામ્રાજ્યની મહેસૂલ જે છે, આ મહેસૂલ વ્યવસ્થા હતી. એને જે ખાસ કરીને જે રાજ્ય વ્યવસ્થા હોય એના સંચાલન માટે મહેસૂલ વ્યવસ્થા પણ જરૂરી છે, બરાબર? ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ. ત્યારબાદ આવે છે મુગલ કાલીન સંસ્કૃતિ, બરાબર? રાજ્ય વ્યવસ્થા જોઈ, હવે આપણે એનું કલ્ચર, સંસ્કૃતિ જોઈએ. કેવા કેવા સ્થાપત્યો, કેવા કેવા બાંધકામ, કેવા કેવા પુસ્તકો, બરાબર? તો મુગલના યુગમાં ભારતને સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો કે વધારે, બરાબર? હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનું સમન્વય એટલે કે જોડાણ. સમન્વય એટલે શું થાય? તો કે જોડાણ થયું હતું, જેને ગંગા જમુનાની સંસ્કૃતિ કહેવાય. શું કહેવામાં આવે છે? તો કે ગંગા જમુનાની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુગલોએ અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજા, મસ્જિદો, બગીચાઓની સ્થાપના કરી હતી ભાઈ. અનેક પ્રકારના કિલ્લાઓ, બગીચાઓ, મહેલો એની સ્થાપના કરી હતી. બાબરે આગ્રામાં અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાયું. બાબર હતો ને મુગલ બાદશાહ, આપણે ભણ્યા હતા. તો એ બાબરે આગ્રાની અંદર જે તાજમહેલ આવ્યો ને એ આગ્રામાં, અને લાહોર અત્યારે ક્યાં આવ્યું? પાકિસ્તાનમાં. આ બધી જગ્યાએ બગીચા બનાવ્યા હતા. તો મુગલે અનેક કિલ્લાઓ બંધાવ્યા હતા ભાઈ. દરવાજા, મસ્જિદો, બગીચાઓની સ્થાપના કરી હતી, બરાબર ને? આવા બગીચા હોય, આ મસ્જિદ છે, આ દરવાજા છે, આ મહેલો છે, આ કિલ્લા છે. તો કિલ્લા છે, મહેલો છે, દરવાજા છે, મસ્જિદો છે, બધું બંધાયું. શેરશાહ હતો, શેરશાહ સૂરી. ઓળખો છો કે ભૂલી ગયા? આ શેરશાહે સરારામાં મકબરો બંધાવ્યો ભાઈ, અને દિલ્હીમાં પણ મસ્જિદ બંધાવી હતી.
તો આ યાદ રાખવાનું છે. શેરશાહે સરારામ જે છે સ્થળ જો સરારામ સ્થળ એની અંદર મકબરો જે છે બંધાયો હતો. અકબરે આગ્રાનો કિલ્લો બંધાયો. અકબરે જે આગ્રાનો કિલ્લો જે છે ભાઈ દિલ્હીનો નહીં, ક્યાંનો? આગ્રાનો કિલ્લો જે છે બંધાયો હતો. અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા. અને આગ્રાથી 36 કિલોમીટર જાવ એટલે ફતેપુર સિકરી આવે. આ ફતેપુર સિકરી જે છે એની અંદર વિશિષ્ટ કામકાજો બાંધકામને લગતા કર્યા હતા. જેમાં ગુજરાત વિજય થયો એટલે આ ગુજરાત વિજય થયો એટલે રાજી થઈ ગયું. એટલે આગ્રાથી આગળ જે ફતેપુર સિકરી છે ત્યાં એક મોટો દરવાજો બન્યો. એ દરવાજો એટલે બુલંદ દરવાજો. કયો દરવાજો? બુલંદ દરવાજો. અને એના ગુરુ હતા સલીમ ચિશ્તી. આ સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે. બરાબર ને? એના ગુરુની યાદમાં એને દરગાહ પણ બનાવી હતી. અને બુલંદ દરવાજો જે છે એ પણ ગુજરાત વિજયની યાદમાં બનાવ્યો હતો. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગે મરમરનો ઉપયોગ થતો. સંગે મરમર એટલે આરસ પહાડ. શું થાય? આરસ પહાડ. બરાબર ને? આરસ પહાડ. હવે આ જહાંગીર જે છે એના સમયમાં બાંધકામ જે થતું એ આરસનું વધારે પડતું થતું. તમે આરસ જોયું હશે ને? તો આરસનું બાંધકામ થતું. શાહજહાંના સમયમાં પણ મુગલ સામ્રાજ્યમાં સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય કે આ બધા મુગલ શાસકો હતા, બહુ સારામાં સારું સ્થાપત્ય કર્યું. પણ જો સુવર્ણ યુગ કહેવાતો હોય ને તો એ શાહજહાંના સમયમાં. શું કામ? તો કે શાહજહાંએ તાજમહેલ બંધાવ્યો. શું બંધાવ્યું? તાજમહેલ બંધાવ્યો. એને જે વિશ્વની અજોડ સ્થાપત્ય કહેવાય. તેણે આગ્રાની અંદર તાજમહેલ અને મોતી મસ્જિદનું તેમજ દિલ્હીમાં જે સુપ્રસિદ્ધ લાલ કિલ્લો છે કે જ્યાં દર વર્ષે ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા ઉપરથી જે આપણું ધ્વજ જે છે એનું ધ્વજારોહણ કરે છે. मेरे भाइयों और बहनों, मेरे देशवासियों को प्रजासत्ताक पर्व की हार्दिक शुभकामनाएं. तो આ તાજમહેલ છે, મોતી મસ્જિદ છે, દિલ્હીની અંદર લાલ કિલ્લો આવ્યો. ખબર પડી ને? હવે લાલ કિલ્લો જોતા પણ ખબર નહોતી બંધાયો હતો કોણે? શાહજહાંએ બંધાયો હતો. બે સ્થાપત્ય બહુ વખણાય, એક તાજમહેલ અને બીજું લાલ કિલ્લો. કોણે બનાવ્યા? શાહજહાંએ. હવે ઔરંગઝેબની એક પત્ની હતી. એ એની પોતાની પત્ની જે છે એની પત્નીની યાદમાં એને ઔરંગાબાદમાં, શાહજહાં જેમ એની પત્નીની યાદમાં તાજમહેલ બંધાવ્યો ને એમ ઔરંગઝેબ ને એવું છું હાલો ને આપણે આપણી પત્નીની યાદમાં કઈ કે બનાવી. એને મકબરો બનાવ્યો. ઔરંગાબાદ સ્થળ છે ત્યાં રાબિયા ઉલ દૌરાનો મકબરો બનાવ્યો હતો. શું બનાવ્યું? તો કે રાબિયા ઉલ દૌરાનો મકબરો બનાવ્યો જે તાજમહેલ જેવો જ કલાત્મક છે ભાઈ. બરાબર? જે તાજમહેલ જેવો છે. શાહજહાંનો સમય મુગલ સામ્રાજ્યનો સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. બરાબર ને? ચાલો ત્યારબાદ આગળ જોઈએ ચિત્રકલા. બરાબર ને? કે આ ચિત્રકલાની અંદર જે મુગલ ચિત્રકલા છે એ વિશ્વ વિખ્યાત હતી. એટલે કે વિશ્વની અંદર ખૂબ જ વિખ્યાત હતી. બરાબર ને? તો આ ચિત્રકલા એ મુગલ ચિત્રકલા વિશ્વની અંદર વિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો. વિકાસ કોના સમયમાં થયો? તો કે જહાંગીરના સમયમાં એનો ખૂબ જ વિકાસ થયો હતો. મુગલ શાસકોએ ઉત્તમ ચિત્રકારો અને દિલ્હીની અંદર એને આમંત્રિત કર્યા હતા. મુગલ શાસકો હતા ને જે ઉત્તમ સારામાં સારા ચિત્રકારો હોય એને દિલ્હીની અંદર આમંત્રિત કર્યા કે ચાલો દિલ્હીની અંદર આવો, અહીંયા કે ચિત્રો દોરો. બરાબર? અકબરના સમયમાં બે ચિત્રકારો હતા, એક જસવંત અને બીજો હતો બસાવંત. આ મહાન ચિત્રકારો આવ્યા હતા જે તમારા માટે ખૂબ જ આઈએમપી છે. અકબરના સમયમાં એક જસવંત અને બીજો છે બસાવંત નામના મહાન ચિત્રકારો હતા. બરાબર? એને ફારસી કથાઓના, મહાભારતના અનુવાદના જે પુસ્તકો જે છે અને અકબરનામામાં પણ પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા. કોણે? તો કે જસવંતે અને બસાવને. કોના સમયમાં? તો કે અકબરના સમયમાં. આ બે મહાન ચિત્રકારો હતા. પછી જહાંગીર જે છે, આ જહાંગીરે ચિત્રકલાનો બહુ વિકાસ કર્યો હતો ને, તો જહાંગીરના દરબારમાં પણ મંસૂર નામનો ચિત્રકાર હતો જે વિશ્વની અંદર વિખ્યાત હતો. જહાંગીરના સમયમાં મંસૂર નામનો ચિત્રકાર હતો. કયો ચિત્રકાર હતો ભાઈ? તો કે મંસૂર નામનો ચિત્રકાર હતો. બરાબર? તો જહાંગીર જે છે એને ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. જહાંગીર જે છે એને એક ચિત્રશાળા બંધાવી હતી કે ત્યાં પેન્ટિંગ શીખવા જતા હશે. બરાબર ને? આમાં કેટલા ચિત્રો આવડે? સારા સારા ચિત્રો કેટલાને આવડે? બરાબર? તો સરસ મજાનું ચિત્ર જે છે એ તમારે બનાવવાનું છે. બરાબર? બનાવશો ને? આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો.
સાહિત્યની વાત કરીએ આપણે તો સાહિત્યની અંદર પણ આ મુગલો રાજાઓ જે હતા એ સાહિત્યના પણ પોષક હતા, પાલનહાર હતા. બરાબર, તો સાહિત્યના પણ પાલનહાર હતા. તેઓ સારા લેખકો પણ હતા. એ સમયે ફારસી ભાષા, અરબી ભાષા, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક એટલે કે પુષ્કળ પ્રમાણમાં સાહિત્યની રચના થઈ હતી. બરાબર ને, વ્યાપક એટલે શું થાય તો કે પુષ્કળ પ્રમાણમાં. બરાબર ને, તો એવી રીતે સાહિત્યની રચના થઈ હતી. આપણે આગળ જોઈએ ચિત્રકલા, હે ને, મુગલ ચિત્રકળા. જો આમાં કીધું છે વિશ્વ વિખ્યાત હતી. જહાંગીરનો સમય ખૂબ વિકાસ થયો. ચિત્રમાં દિલ્હીમાં આમંત્રણ કરતા અકબરના સમયમાં જસવંત, બસાવન મહાન ચિત્રકારો હતા. બધા દોર્યા હતા. મંસૂર હતો. જહાંગીરના સમયમાં ચિત્રશાળાની સ્થાપના કરી. દોરો કે હું બેઠો અહીંયા જોઉં કે અકબરનામામાં, મહાભારતના અનુવાદના પુસ્તકમાં દોર્યા, ફારસી કથામાં દોર્યા હતા. જો અહીં કંઈક એક દોર્યું છે. તમને આવડે છે એવું બધું દોરતા? જો ચિત્રશાળા. બરાબર, ચિત્રશાળા છે. શું છે એ? ચિત્રશાળા. એની સ્થાપના કરી હતી. બરાબર, તો આવું હતું ભાઈ એ સમય. ગુજરાત, પંજાબ, હિમાચલ, દક્ષિણ રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. આ મુગલ બાદશાહ સાહિત્યના પોષક હતા, પાલનહાર હતા, સારા લેખકો હતા ભાઈ. અરબી, ફારસી, હિન્દી, અન્ય ભાષાઓમાં પણ વ્યાપક સાહિત્યની પણ રચના થઈ હતી. તો આવું હતું ભાઈ. અબુલ ફઝલ, આ અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથની અકબરને જીવન કથા આલેખી છે ભાઈ. બરાબર ને, કે અબુલ ફઝલ નામનો વ્યક્તિ છે, એને અકબરનામા નામનો એક ગ્રંથ લખ્યો અને આ ગ્રંથની અંદર અકબરની જીવન કથા લખી છે ભાઈ. આ લખી છે એટલે શું થાય તો કે લખી છે. અને આ અબુલ ફઝલે આપણું મહાભારત છે એ મહાભારતનો પણ અનુવાદ કર્યો હતો. અનુવાદ કરવું એટલે કે એક ભાષામાંથી બીજી ભાષામાં લખવું. દાખલા તરીકે હિન્દીમાં કંઈક લખેલું હોય ને તમે હિન્દીમાંથી સીધું ગુજરાતીમાં લખી નાખો તો એનો અનુવાદ કર્યો કહેવાય. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું જ સાહિત્ય રચાયું છે ભાઈ. એને દ્વારિકાનો રાજા માગો 20 આપે 30. બોલો જય દ્વારિકાધીશ. તો એ કૃષ્ણના જીવન ઉપર આધારિત ઘણું જ સાહિત્ય રચાયું છે ભાઈ. કેટલાય બધા કૃષ્ણ ભગવાનના ગીતો છે ને, ઘણું બધું સાહિત્ય છે. મરાઠીમાં પણ એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. આ તમારા માટે આઈએમપી છે. મરાઠી ભાષામાં કોઈને તો કે એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે શું કર્યું તો કે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. ચિત્રકલા જોયા બાદ હવે આવે છે સંગીત. શું આવે છે? સંગીત. અકબર સંગીતનો જ્ઞાતા હતો એટલે કે જાણકાર હતો. શું થાય તો કે જાણકાર હતો. એની પાસે 9 રત્નો હતા. બરાબર ને, હવે 9 રત્નો એટલે માણસો થાય. નવરત્નો એટલે માણસો, સારા સારા વિદ્વાન માણસો એને રત્ન કહેવાય. બરાબર, તો એમાં તાનસેન હતો ને, આ તાનસેન એ ખાવાની નહીં હો, તાનસેન વ્યક્તિ હતો. આ તાનસેન મહાન શાસ્ત્રી એક ગાયક હતો, સિંગર હતો. એને કોઈ ગાતો હોય તો આપણે એમ નથી કહેતા તું ક્યાં તાનસેન છો, તો એ તાનસેન ની વાત છે, ઓલા ગુટકાની વાત નથી. આ તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતો. અનેક રાગો ઉપર એને રચના કરી હતી. જો તાનસેન આવી રીતે બેહી જાય અકબરની હામો, કરો ચાલુ કે ધબધબાટી. બરાબર ને, તંબુરો ન કહેવાય એને, શું કહેવાય? આ શું કહેવાય? ગિટાર. ચાલો કોમેન્ટ કરજો શું કહેવાય. ઢોલક બોલક લઈને બેહી ગયા છે, તાનપુરો કહેવાય ને. શું કહેવાય? તાનપુરો. તમે બધા તંબુરો જ કરશો. ચાલો, ત્યારબાદ આ પાઠ પૂરો થવા જઈ રહ્યો છે. એનું સમાપન આપણે જોઈએ. શું કીધું તો કે 1526માં સ્થપાયેલું મુગલ સામ્રાજ્ય, જે પાઠ આપણે ભણતા હતા પ્રકરણ 3, એમાં 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થઈ જશે અને પતન તરફ પછી મુગલ સામ્રાજ્ય ધકેલાય છે. પછી બીજો કોઈ શક્તિશાળી શાસક છે એના અભાવના કારણે, એ શક્તિશાળી શાસક કોઈ હોતો નથી. એમાં ભારત જે છે નાના મોટા રાજ્યોમાં વેચાઈ જાય છે. મુગલ વંશમાં નિર્બળ એટલે કે જે છે કહેવાય ને કે બળ વગરના નિર્બળ શાસકો જે છે, કોઈ તાકાતવર શાસક નથી હોતા. અને હૈદરાબાદમાં નિઝામ, બંગાળ અને બિહારની અંદર નવાબ રાજ કરે, રાજસ્થાનમાં રાજપૂતો રાજ કરે, મરાઠાઓ પંજાબમાં શીખ, આ વગેરે રાજ્યોમાં વેચાઈ ગયા. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા હતા. પછી કોઈ એવું મોટું રાજ્ય નહોતું, તેમાં નિર્બળ બનતા ગયા, લડતા હતા. એટલે અને આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપની, કઈ કંપની? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એ આવી અને ભારતના શાસનમાં એને
શાસન સ્થાપવાના સ્વપ્નો સેવા લાગી. પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે છે અને જોવે છે કે આ તો કે બધા અંદરો અંદર લડે છે, બરાબર ને? તો એ એવું વિચારે છે કે હાલો આની ઉપર આપણે શાસન કર્યું હોય તો. અને પછી એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ પણ ભારતની અંદર શાસન કરે છે. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર અહીં સુધી રાખીએ છીએ. મળીએ છીએ નવા ચેપ્ટરની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બસ મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. 4 વાગે છે ને? હવે તમારે મને અપલોડ કરી દેવાના છે. ફ્રી જ નથી ને આજે, અત્યારે જોઈ લો એકવાર. 16 સેકન્ડ જ કેમ આવ્યું? હું 16 સેકન્ડ એવું પછી ચાલુ જ કર્યું કે શું? ઓલું ગયો તો તમે અત્યાર સુધી ચાલુ નતું કર્યું. OBS ખોલો તો OBS માં અત્યારે રેકોર્ડિંગ ચાલુ થયું તમારું. સ્ટોપ રેકોર્ડિંગ કરો હવે.